ચલવાડામાં હાઈસ્કૂલના બિલ્ડિંગના ભાવે જૂની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા છાત્રો મજબૂર. સાંતલપુર સમી તાલુકામાં 28 જેટલા શાળાના ઓરડા બનાવવાના બાકી હોવાની રાવ. નવીન મકાનના બાંધકામની મંજૂરી માટે દરખાસ્ત કરાઈ પણ મંજૂરી મળી નથી. રાધનપુર તાલુકાના ચલવાડા ગામે જૂની પ્રાથમિક શાળાના કેમ્પસમાં પ્રાથમિક અને માધ્યમિક ધોરણના બાળકો સાથે અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી હાઈસ્કૂલના ઓરડા બનાવવાની માંગણી ન સંતોષતા હતા. હાલમાં જૂની પ્રાથમિક શાળાના 2 ઓરડામાં ચલવાડા હાઈસ્કૂલ ચાલી રહી છે. રાધનપુર તાલુકાના ચલવાડા ગામે સરકારી માધ્યમિક શાળા 2019-20માં મંજૂર થયેલ છે. 2019થી એટલે કે 4 વર્ષથી પ્રાથમિક શાળાના ધોરણ 9 અને 10 બંને ચાલે છે. પણ હાઈસ્કૂલના બિલ્ડિંગના અભાવે જૂની પ્રાથમિક શાળામાં 2 ઓરડામાં બંને ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અલગ અલગ રૂમમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. શાળાની જમીન પણ છે. આ શાળાના નવીન મકાનના બાંધકામની મંજૂરીની દરખાસ્ત જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ દ્વારા તારીખ 13 ઓક્ટોબર 2022ના રોજ દરખાસ્ત ગાંધીનગર શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી છે. પરંતુ શાળાના નવીન મકાનના બાંધકામની મંજૂરી હજુ સુધી આપવામાં આવી ન હોવાથી ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી ચલવાડા સરકારી માધ્યમિક શાળાના નવીન મકાનના બાંધકામની મંજૂરી આપવા માંગ કરવામાં આવી. ધારાસભ્ય દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે રાધનપુર તાલુકાના ઓધવનગર, ભિલોટ, જવાહરનગર, સિનાણ, સાંતલપુર તાલુકાના ગરડસઈ, આંતરદેશ, જોરાવરપુરા, હંસનગર, અમરાપુર અને સમી તાલુકાના ઝાંખેલ સહિતની પ્રાથમિક શાળાઓમાં કુલ 28 ઓરડા બનાવવાના બાકી છે. અગાઉ 2 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ચૂકી છે. ટેન્ડરો જે કારણસર ભરાતા નથી તેનું નિરાકરણ કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી શાળાના વિદ્યાર્થીઓને ઓરડા બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અશોક પ્રજાપતિ, AGP ન્યૂઝ.